આજે આપણે જોઈશું મધ્યક, મધ્યસ્થ અને બહુલક ટોપિક જે મેથ્સ રીઝનિંગમાં છે એમાંથી આપણે જોઈશું મધ્યક વિશે. તો મધ્યક એટલે શું? તો મધ્યક એટલે બધા જ અવલોકનોની જે કિંમત છે એ કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાંગતા જે કિંમત મળે તેને માહિતીનું મધ્યક કહે છે અને માહિતીનું મધ્યક કહે છે. એટલે આ કહેવા શું માંગે છે? તો તમે જુઓ, આ કહેવા એ માંગે છે કે જેમ કે ધારો કે x1, x2, x3 અને xn સુધી, એટલે કે જેટલી સંખ્યા છે કેટલાક અવલોકનો આપેલા છે, બરાબર છે, અવલોકનો આપેલા છે. અને આ અવલોકનોનો મધ્યક એટલે શું? તો આ અવલોકનો મધ્યક એટલે કે આ અવલોકનોની કિંમતોનો સરવાળો, એટલે કે x1, x2 પ્લસ 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 xn સુધી, એટલે કે જેટલી બી આપેલો, 4 આપેલો હોય, 5 આપેલા હોય, આ સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાંગતા, એટલે કે n વડે. n એટલે કે શું છે કે કેટલા અવલોકનો છે, 1 2 3 છે, 3 અવલોકનો, તો xn આવે, બરાબર છે. એવી રીતે જ તો આને જે ભાંગો તમે, તો આમાંથી શું મળે? મધ્યક મળે. અને આ જે સરવાળો છે, આ સરવાળા માટે તમે દર વખતે આટલું x1, x2, x1, x2, x3 તો નહીં લખતા રહો. એના માટે આ સરવાળાને એક રીત આપી દીધેલી છે કે આને સિગ્મા એક્સ આઈ તરીકે લખવાનું. આઈ એટલે જેટલી સંખ્યા એટલી બધી સંખ્યા, અને સિગ્મા એટલે કે એમનો સરવાળો. તો હવે આને શોર્ટ ફોર્મમાં કેવી રીતે લખીશું આપણે? કે x બાર બરાબર એક્સ આઈ અપન n. હવે આ x બાર છે, આને મધ્યક કહેવાય છે. આ x બાર છે આ અવલોકનોનો સરવાળો, અને n એટલે કે આ અવલોકનોની સંખ્યા. હવે આને તમે ડિવાઈડ કરો એટલે તમને મળી જાય મધ્યક. હવે આપણે જોઈએ મધ્યસ્થ વિશે. તો મધ્યસ્થ એટલે શું? મધ્યસ્થ એટલે કે આપેલી સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે વચ્ચેની સંખ્યા મળે તે સંખ્યાને મધ્યસ્થ કહેવાય છે. અને m વડે દર્શાવાય છે, બરાબર. પણ આમાં એક ટ્વિસ્ટ છે કે આ અવલોકનોની સંખ્યાને જે મધ્યસ્થ છે એ સંખ્યા કઈ છે, કેવી છે, એના ઉપરથી આપણને ખબર પડે છે. જેમ કે અગર એકી સંખ્યા હોય તો આનું અલગ રીતે મધ્યસ્થ નીકળે, અને બેકી સંખ્યાનું અલગ રીતે મધ્યસ્થ નીકળે. તો ચાલો આપણે જોઈએ એકી સંખ્યાઓનો મધ્યસ્થ કેવી રીતે નીકળે. ધારો કે n અવલોકનો છે, એટલે કે જેટલા બી અવલોકન આપે છે, અગર એ એકી અવલોકનો હોય, એટલે કે 3, 5, 7, તો એમની જે વચ્ચેની સંખ્યા ડાયરેક્ટ આ ફોર્મ્યુલાથી નીકળી જશે, n+1/2, અને જે અવલોકન હશે એ બનશે. અને એની સામે બેકી સંખ્યા છે, તો આનો ફોર્મ્યુલા રહેશે n/2+1/2. તો આ એ જે વચ્ચે વાળી સંખ્યા હશે એ મધ્યસ્થ કહેવાશે બેકી સંખ્યાઓનો. અને આ જે n+1/2 રહેશે, તો એ છે એ કહેવાશે એકી સંખ્યાઓનું મધ્યસ્થ. ધારો કે દાખલા તરીકે સમજો આપણને અવલોકનો આપેલા છે 13, 3, 9, 20, 18, 16, 19, બરાબર. અગર તેને ચડતા ક્રમમાં તમે ગોઠવો, 3, 9, 13, 16, 18 ને 20 થશે, બરાબર. હવે આપણે જોઈએ કેટલી સંખ્યા છે, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 છે, બરાબર છે. તો ટોટલ અહીંયા 7 છે, એટલે ફોર્મ્યુલા અહીંયા લાગશે, આ એકી સંખ્યા વાળું ફોર્મ્યુલા લાગશે. તો કયું? તો n અહીંયા છે, બરાબર, n બરાબર 7 છે, તો 7 + 1/12, એટલે કે ચોથું અવલોકન આવ્યું, બરાબર. 8/2 બરાબર 4. તો આ જે અવલોકન છે, ચોથું અવલોકન, એ આનું મધ્યસ્થ બનશે, એટલે કે 1, 2, 3 અને 4. તો આ આનું મધ્યસ્થ થઈ ગયું. હવે આપણે જોઈએ બહુલક. હવે આપણે જોઈએ બહુલક વિશે. તો બહુલક એટલે શું? કે અવર્ગીકૃત માહિતી, એટલે કે કોઈ માહિતીનો જથ્થો આપેલો છે, એ વર્ગીકૃત નથી, એ માહિતીમાં સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. આ સૌથી સિમ્પલ વસ્તુ છે. આને z વડે દર્શાવાય છે. અને આમાં હજુ એક ટ્વિસ્ટ આ છે કે સમજો કે એવું તો જરૂરી નથી કે ખાલી 2 જ વખત પુનરાવર્તન થાય, 2 થી વધારે પડે તો જે 2 થી વધુ અવલોકનોની સૌથી વધુ પુનરાવર્તન પામતા હોય તો તે બધી જ સંખ્યા બહુલક છે, બરાબર છે. જે કે તો અગર આ 2 બહુલક વાળી માહિતી છે તો આને દ્વિબહુલક કહેવાશે, અને 2 થી વધુ હોય તો બહુબહુલક કહેવાશે. મસ્ત ટોપિક કહેવાય, નામ આનું સારું આપેલું છે, બરાબર છે.
ચલો આપણે જોઈએ આ ત્રણેયને એક સૂત્ર જોડે છે મધ્યક મધ્યસ્થ અને બહુલકને તો તે સૂત્ર શું છે આ સૂત્ર છે ઝેડ બરાબર 3m-2 બાર એટલે કે ઝેડ બરાબર ઝેડ એટલે કે બહુલક કેટલું થાય કે 3m એટલે કે જે મધ્યસ્થ હતું એના 3 ગણા મધ્યસ્થના 3 ગણા માઇનસ મધ્યકના 2 ગણા આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો આ સિમ્પલ છે 3m-2 બાર 2x બાર આ આનું ખાસ સૂત્ર છે